Very good morning, students. Today we are going to start third chapter of our syllabus, Computer Science 2. We have already completed chapter 1 and chapter 2. Girls, for your reference, I have opened the syllabus on my screen. We can refer this from my screen, or if you have the copy of the syllabus, you can open the syllabus in your mobile, or if you have written, you can read from that. અહીંયા સિલેબસ ખુલ્લું રાખવાનો રીઝન એ છે કે તમને આઈડિયા આવે કે આપણો જે 4 યુનિટનો સિલેબસ છે એમાંથી આપણે અત્યારે ત્રીજું યુનિટ સ્ટાર્ટ કરીએ છીએ. એમાં જે ફર્સ્ટ 2 યુનિટ સૌથી મહત્ત્વના હતા અને થોડા ટાઈમ કન્ઝ્યુમિંગ હતા એ આપણે પૂરા કરી દીધા છે. આ થર્ડ યુનિટ છે એકદમ લાઇટ વેઇટ, એટલે કે સમજવામાં સાવ જ સરળ અને એકદમ જ રોકડા માર્ક મળે, સાવ રોકડા માર્ક મળે એવું આ થર્ડ યુનિટ છે લાઇબ્રેરી ફંક્શન્સનું. અને એમાં ઘણા બધા ફંક્શન્સ છે, એ કંઈ બાકી ન રહી જાય એટલા માટે આપણે અહીંયા સિલેબસ ખુલ્લો રાખેલો છે કે તમને લોકોને પણ આઈડિયા આવે કે મેડમ અત્યારે આ ફંક્શન કરાવે છે અને મારાથી પણ કંઈ સ્કીપ ન થઈ જાય, એટલે અહીંયા આપણે આ સિલેબસ ખુલ્લો રાખશું. First of all, let me explain what is a function. Actually, I have already explained, but let us revise it. Girls, function is a ready-made procedure, ready-made formula. કે તૈયાર ફોર્મ્યુલા હોય એની અંદર તમારે કંઈક વેલ્યુ પાસ કરો એટલે તમને રિઝલ્ટ આપે, એને કહેવાય ફંક્શન. એકચ્યુઅલી સી લેંગ્વેજ ઇઝ મેડ અપ ઓફ ફંક્શન્સ ઓનલી. સી લેંગ્વેજ આપણે ભણવાનું ચાલુ કર્યું ત્યારથી અત્યાર સુધી ઘણા બધા ફંક્શન્સ આપણે યુઝ કર્યા છે. પણ ગર્લ્સ એ બધા ફંક્શન્સ એવા હતા કે જે આપણે નોર્મલ પ્રોગ્રામિંગ કરવું હોય સી લેંગ્વેજમાં તો કમ્પલસરી યુઝ કરવા પડે. અને હવે જે આ સ્પેશિયલ જે ચેપ્ટર છે ફંક્શન્સનું એ એડિશનલ ફંક્શન્સ છે. એડિશનલ મતલબ વધારાના ફંક્શન્સ છે કે જે ક્યારેક ક્યારેક ઉપયોગમાં આવે, ન કરો તો સાવ ન પણ આવે. ઇટ ડિપેન્ડ્સ કે તમારા પ્રોગ્રામની રિક્વાયરમેન્ટ શું છે, એકોર્ડિંગલી તમે આ ફંક્શન્સનો યુઝ કરી શકો. પણ લાઈક પ્રિન્ટ એફ, સ્કેન એફ, ક્લિયર સ્ક્રીન એવી રીતે દરેક પ્રોગ્રામમાં આ ફંક્શનનો ઉપયોગ થાય એવું જરૂરી નથી. એઝ યુ નો કે આપણે કેટલા બધા પ્રોગ્રામ્સ કરેલા છે, ઘણા બધા. તો એ આખું ચેપ્ટર જે થર્ડ ચેપ્ટર આવ્યું એ પહેલાં જ આપણે કરી લીધા છે ને, તો આમાંના એક પણ ફંક્શન જે છે એ આપણે હજી સુધી યુઝ નથી કર્યા તો પણ આપણે પ્રોગ્રામિંગ કરી શક્યા છીએ. એનો મતલબ શું થયો કે આ બધા એક્સ્ટ્રા છે, એડિશનલ છે, બટ દે આર યુઝફુલ સમટાઈમ્સ. ક્યારેક ક્યારેક તમે એનો ઉપયોગ કરી શકો છો. ઓકે. અને લાઇબ્રેરી ફંક્શન્સ મતલબ કે સીના પોતાના સીની લાઇબ્રેરીમાં આ બનાવેલા છે. તમને લોકોને ખ્યાલ જ છે કે ફંક્શન્સ બધા હેડર ફાઇલમાં લખેલા હોય. ક્યાં લખેલા હોય? હેડર ફાઇલમાં લખેલા હોય. ધારો કે પ્રિન્ટ એફ, સ્કેન એફ એ બધા ફંક્શન ક્યાં લખેલા છે? તો કે stdio.h. h સ્ટેન્ડ્સ ફોર હેડર ફાઇલ. h સ્ટેન્ડ્સ ફોર હેડર ફાઇલ. તો એ બધા ફંક્શન્સ stdio.h નામની હેડર ફાઇલમાં લખેલા છે. ધારો કે ક્લિયર સ્ક્રીન છે એ CONIO કન્સોલ ઇનપુટ આઉટપુટ ડોટ હેડર ફાઇલ એમાં લખેલું છે. તો લાઇકવાઇઝ ગર્લ્સ, હવે જો આપણે નવા ફંક્શન્સ યુઝ કરવા પડશે તો એ બધા નવા ફંક્શન્સ છે એ અલગ અલગ હેડર ફાઇલમાં લખેલા છે. એટલે આપણે જે ફંક્શનનો ઉપયોગ કરવો છે એ ફંક્શન રિલેટેડ જે હેડર ફાઇલ છે એ આપણે ઇન્ક્લુડ કરવી પડશે. વિધાઉટ દેટ ધ C compiler will generate error. First of all, we shall try to use the function without including header file. Then you will see that C compiler will generate error. શું કામ એરર આવશે? સે ફોર એક્ઝામ્પલ, જો અહીંયા આપણે પહેલાં ચેપ્ટર આખું હું તમને રિફર કરાવી દઉં છું, સ્ક્રીન ઉપર છે જ. મેથેમેટિકલ ફંક્શન્સ છે ગર્લ્સ, અહીંયા મેથેમેટિકલ ફંક્શન્સ, કેરેક્ટર ટેસ્ટિંગ ફંક્શન્સ, string handling functions. There are 3 types of functions
છે ત્રણ ટાઈપના ફંક્શન, મેથેમેટિકલ ફંક્શન્સ, કેરેક્ટર ફંક્શન્સ એન્ડ સ્ટ્રિંગ હેન્ડલિંગ ફંક્શન્સ. સ્ટ્રિંગ માને સ્ટ્રિંગ એટલે વર્ડ, આખો વર્ડ જે હોય એને સ્ટ્રિંગ કહેવાય. તો હમણાં આવી કરાવીશ ત્યારે ખબર પડશે. તો હવે આ ત્રણ પ્રકારના ફંક્શન્સ છે ને ગર્લ્સ, એ ત્રણેય પ્રકારના ફંક્શન્સ માટે આપણી પાસે ત્રણ પ્રકારની હેડર ફાઇલ છે. વી હેવ 3 હેડર ફાઇલ્સ. આ બધા ફંક્શન્સ જો આપણે પ્રોગ્રામમાં મૂકવા હોય તો આપણે જોશે math.h. The name of the header file is math.h. For character testing functions we have ctype.h, and for string handling functions we have string.h. So if you do not include these files in your program, then you will not be able to use these functions in your program. Okay, આટલું સમજાઈ ગયું? Now how to use these functions? Girls, first of all you should know what is the use of this function and what are the arguments. Arguments એટલે કે ફંક્શનની બાજુમાં જે કાઉન્સ આપેલા છે, જો દરેક ફંક્શનની બાજુમાં કાઉન્સ આપેલા છે, કાઉન્સની અંદર તમારે શું પાસ કરવાનું છે, કયા આર્ગ્યુમેન્ટ્સ પાસ કરવાના છે એ પણ આપણે લખવું પડે, બરાબર, જાણવું પડે, લખવું પડે. હવે મારા ખ્યાલે તમને લોકોને હજી બુક મળી નથી. મને એમ છે કે હજી બુક મળી નથી. મળી હોય તો વધારે સારું, એટલે નહીંતર બુકમાં ગર્લ્સ આ બધા જ ફંક્શન્સ આપેલા છે. ઓલ ધીસ ફંક્શન્સ આર ડિફાઇન્ડ, એક્સપ્લેન્ડ. પણ જો બુક ન હોય તો એક એક ફંક્શન જે હું લખતી જાઉં એ તમે આમ તો જો કે આખો પ્રોગ્રામ જ કરીશ, ધારો કે મેથનો એક પ્રોગ્રામ, કેરેક્ટરનો એક પ્રોગ્રામ ને સ્ટ્રિંગનો એક પ્રોગ્રામ, તમે લોકો પ્રોગ્રામ તો લખો જ છો, એ કાંઈ ઇસ્યુ નથી. તેમ છતાંય તમારે એનો યુઝ કે આ ફંક્શનથી આમ થાય છે, આનાથી આમ થાય છે, તો તમે લોકો લખી શકો છો, કેમ કે હું બોલતી જઈશ. એટલે બને તો પેન ને પેપર લઈને બેસો એટલે એ પણ ખ્યાલ આવે કે આ પાવર ફંક્શન થઈ ગયું, એબીએસ થઈ ગયું, સ્ક્વેર રૂટ થઈ ગયું, સિલિંગ થઈ ગયું. ઓકે, યુ કેન કમ ટુ નો. ખ્યાલ આવે છે? એક પછી એક બધા ફંક્શન્સ આપણે હમણાં યુઝ કરવાના છીએ, બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ વી શેલ try to use mathematical functions in our program. Mathematical functions માં જેમ મેં તમને કીધું, we require math.h, બરાબર. હવે ગર્લ્સ આ જેટલા ફંક્શન્સ છે ને 1 2 3 4 5, પાવર, એબીએસ, એસક્યુઆરટી, સીઈઆઈએલ, ફ્લોર, એફએલડબલ્યુઆર, મોડ છે ને એ સિલેબસમાં ભૂલથી રાખેલું છે. મોડ એવું કોઈ ફંક્શન સી લેંગ્વેજમાં નથી. હા, એટલે આ 5 જે ફંક્શન્સ છે મેથેમેટિકલ ફંક્શન્સ, આ ફંક્શન્સ આપણે 1 by 1 યુઝ કરીએ છીએ. દરેક ફંક્શન કંઈક રિટર્ન કરશે. રિટર્ન એટલે કંઈક આઉટપુટ આપશે, કંઈક રિઝલ્ટ આપશે. તો વી હેવ ટુ પ્રિન્ટ ધ રિઝલ્ટ. ફોર દેટ વી શુડ નો કે આ કયા ટાઈપનું રિઝલ્ટ આપશે, એટલે કે ઇન્ટીજર આપશે, ડબલ આપશે, કેરેક્ટર આપશે, ફ્લોટ આપશે. હા, વી શુડ નો દેટ. તમને તો એ ખબર ન હોય, ઓબ્વિયસ છે, બુક તમારી પાસે છે નહીં, નહીંતર બુકમાં બધું આપેલું છે. એટલે અહીંયા હું બોલતી જઈશ કે આ ફંક્શન આવી રીતે ઉપયોગ થશે, આવી રીતે થશે, આવી રીતે થશે. ઓકે, અને તમે લોકો સાંભળો તો સારું, સાંભળવાનું જ છે, પણ લખજો, અને કાં તો છેલ્લે પ્રોગ્રામ તો લખવાના જ છો, એટલે તમને લોકોને યાદ રહે. કે નાવ વી શેલ ઓપન સી લેંગ્વેજ, એટલે કે આપણું ટર્બો સી જે છે એડિટર, એ ખોલું છું. એની પહેલાં તમે લોકો આ જરાક ફંક્શન્સ બધા લખવા હોય તો લખી લો, અને અધરવાઇઝ આપણે આ બંધ નથી કરતા. એટલે વચ્ચે વચ્ચે જો ખોલવું હોય, જોવું હોય કે કયા કયા ફંક્શન છે, બાકી છે, તો આપણે અહીંયા રિફર કરી શકીએ. ઓકે, નાવ આઈ એમ ઓપનિંગ ટર્બો સી. ફાઇલ ન્યૂ, ફાઇલ, અરે પછી અહીંયા આવી ગયા, ફાઇલ ન્યૂ. Yes, as you know, we are writing like this: hash include stdio.h.
h. Then what do we write? Hash include conio dot h. We write this from the first program. આ બંને ફાઇલ આપણે પહેલા જ પ્રોગ્રામથી ઇન્ક્લુડ કરીએ છીએ. હવે બધાને યાદ રહી ગયું છે. Then we write void main. Clear screen. Right now we do not want any variable. Okay, so we have written clear screen. If we require variable, then we shall declare them before clear screen. Now my first function is POW. POW मतलब power. Power समझो છો? આ લાઇટનો પાવર હોય ચાલુ બંધ કરી એ નહીં. પાવર मतलब રેઝ ટુ, ઘાત. ગુજરાતીમાં સમજાવું તો એને કહેવાય ઘાત. ઘાત તો સમજતા હશો ને બધા. રેઝ ટુ એટલે કે મને એમ જોઈએ છે કે 5ની 3 ઘાત, 5ની 3 ઘાત એમ હોય તો શું થાય? 5 × 5 × 5. આને કહેવાય 5ની 3 ઘાત. ઓકે, તો 2 ઘાત 3 ઘાત 4 ઘાત સુધી તો આપણને વાંધો નથી કે આપણે ઇન્ટુ કરી શકીએ આવી રીતે. પણ ઇફ યુ વોન્ટ મોર, ધારો કે 2ની 10 ઘાત ફોર એક્ઝામ્પલ, તો 2ની 10 ઘાત લેવી હોય તો તમારે દર 10 વખત 2 × 2 × 2 × 2 × 2 એવું કરવું પડે. એવું નથી કરવું આપણે. એના માટે વી હેવ પાવર ફંક્શન. વિચ ફંક્શન? પાવર ફંક્શન. વી કેન ડાયરેક્ટલી પ્રિન્ટ. આપણે એકવાર ટ્રાય કરીએ, હજી તો એરર આવશે. આપણે પ્રિન્ટ એફ %d, હું કહું ત્યારે લાસ્ટમાં જ લખવાનું છે, હમણાં કોઈ લખવાનું નથી કાંઈ. કેમ કે આપણે એરર જોવાની છે. પાવર. નાઉ ગર્લ્સ, પાવર ફંક્શન રિક્વાયર્સ 2 આર્ગ્યુમેન્ટ્સ. બુક હોય તો તમે એમાં વાંચી શકો, પણ અત્યારે બુક નથી એટલે હું જે કહું એ તમારે સાચું માનવાનું છે. માનશો ને? બરાબર. પાવર ફંક્શન રિક્વાયર્સ 2 આર્ગ્યુમેન્ટ્સ. એટલે કે પાવર ફંક્શન જ્યારે તમે યુઝ કરો છો તો એના કાઉન્સમાં તમારે 2 આર્ગ્યુમેન્ટ પાસ કરવી પડે. કેટલી? 2. કાઉન્સમાં તમારે 2 વેલ્યુ આપવી પડે કોમા કોમા કરીને. તો મેં આપેલું છે કે 4,2. આ મારી ઈચ્છા છે, મેં આપેલું છે. તમારે કંઈ બીજું આપવું હોય તો તમે બીજું આપી શકો. 4,2. 4,2 મીન્સ 4^2. 4^2 એટલે 4ની 2 ઘાત એટલે 4નો વર્ગ, સ્ક્વેર ઓફ 4. એ શું થાય? 4 × 4 કેટલા થાય? 16. લેટ્સ સી આવે છે કે નહીં. જોયું? આ પ્રોગ્રામમાં કંઈ લોજિક તો છે જ નહીં કે અહીંયા આપણે આલુ પામ ફરશે તેમ ફરશે, કાંઈ નહીં. આખું ચેપ્ટર લોજિક વગરનું છે. રેડીમેડ તમારે યુઝ કરવાના છે ફંક્શન્સ. જોઈએ આપણે આમાં એરર આવે છે, શું થાય છે. કંટ્રોલ F9. એરર આવી. ફંક્શન POW should have a prototype. નીચે એવું લખેલું છે જો. પ્રોટોટાઇપ મતલબ કે એની જે સિન્ટેક્સ છે કે એ ફંક્શનથી શું કરવાનું છે એ સી લેંગ્વેજને ખબર પડતી નથી, એને આવડતું નથી. એટલે એ તમને સાદી ભાષામાં એમ કહે છે, જો એ નીચે લખેલું આવે છે, પાવર ફંક્શન શુડ હેવ અ પ્રોટોટાઇપ. એટલે એ તમને એવું કહે છે કે આ ફંક્શનથી શું કરવાનું એની ઇન્સ્ટ્રક્શન આપો. મને એની કોઈ ઇન્સ્ટ્રક્શન નથી, કારણ કે આ બે જે ફાઇલ તમે ઇન્ક્લુડ કરી છે stdio.h એન્ડ conio.h, એ બેમાંથી એક પણ ફાઇલમાં આ ફંક્શનથી શું થાય એ વિશે કાંઈ લખેલું નથી. તો એના માટે મારે એક ઓર ફાઇલ લેવી પડે. કઈ ફાઇલ લેવી પડશે મારે? કઈ કીધી મેં? math.h. You require math.h. Okay, one more file is required, math.h. Now if I run this program, there will be no error, but the result is 0. Result શું આવ્યું girls? 0. તો એ ખોટું ને? રિઝલ્ટ શું આવ્યું છે? 0 આવ્યું છે. 0 નહીં, 4ની 2 ઘાત 0 થાય? 4ની 2 ઘાત 0 થાય? નો થાય. કેટલું થાય? 16 થાય. તો અહીંયા એનો અર્થ એમ થયો કે અહીંયા કંઈક ચેન્જ કરવું પડશે. અહીંયા શું કામ ચેન્જ કરવું પડશે ગર્લ્સ? કારણ કે આ પાવર ફંક્શન છે એ ઇન્ટીજર રિટર્ન નથી કરતું, એટલે કે એનું આઉટપુટ છે ઇન્ટીજરમાં નથી આવતું. અહીંયા તો આપણે શું લખ્યું છે? %d. %d તો ક્યારે વપરાય? તમે ઇન્ટીજર લીધું હોય તો જ વપરાય. ઇન્ટીજર લીધું હોય તો જ વપરાય.
તો આપણે પહેલાં ફ્લોટ લઈને ટ્રાય કરીએ. હા, percentage f જો આવે છે. યસ, દેટ મીન્સ કે ઇટ ઇઝ રિટર્નિંગ ફ્લોટ. તમને શું રિઝલ્ટ આપે છે? એ ફ્લોટમાં આપે છે. ફ્લોટમાં શું કામ આપે છે? કારણ કે પોઈન્ટમાં પણ હોઈ શકે, પાવર કોઈની ઘાત પોઈન્ટમાં પણ હોઈ શકે, એટલે એનું રિઝલ્ટ આવે છે ફ્લોટમાં. ગર્લ્સ, જનરલી જેટલા મેથેમેટિકલ ફંક્શન્સ હશે ને બધાના રિઝલ્ટ ફ્લોટ કે ડબલમાં જ આવતા હશે. એટલે તમે પર્સન્ટેજ LF લખશો ને, LF ડબલ માટે છે, યાદ હોય તો ડબલ માટે છે, તો પણ ચાલશે. એટલે તમે LF બધામાં લખશો તો શું કે ક્યાંય એરર નહીં આવે. એટલે એરર તો નહીં આવે, સિન્ટેક્ટિકલ એરર નહીં આવે, પણ લોજિકલ એરર હતી કે રિઝલ્ટ ખોટું આવે એ એરર જ કહેવાય. હા, 16ની બદલે 0 આવે જો રિઝલ્ટ તો એ ખોટું જ કહેવાય, એટલે એરર જ કહેવાય. એટલે આપણે જેટલા આ ફંક્શન્સ છે મેથેમેટિકલ ફંક્શન્સ એ બધામાં શું યુઝ કરશું? પર્સન્ટેજ LF ફોર ડબલ. ઓકે, તો પાવર ફંક્શન જે છે એ તમને જેનો પાવર જતો હોય. નાવ લેટ અસ ટેક બિગર અમાઉન્ટ. આપણે લઈએ 8, 8ની 3 ઘાત, 8 × 8 × 8, 8 × 8 × 8. આ તો આપણે 512, 512, બરાબર. હવે આપણે 8ની 3 નહીં પણ 8ની આપણે 9 ઘાત લઈએ. તો 8 ટાઈમ્સ 8 × 8 × 8 × 8 કેટલી વાર કરવાનું? 9 વખત. 8ની 9 વખત. ઓકે, રન ધ પ્રોગ્રામ, લુક ધ રિઝલ્ટ. તમે કરજો. તમારા જો કેલ્ક્યુલેટરમાં એટલી કેપેસિટી હોય કે મોબાઈલના કેલ્ક્યુલેટરમાં એટલી કેપેસિટી હોય આટલા નંબર આપવાની. આ તો ડબલ છે ને, આપણે મેં પહેલાં જ કીધું કે ડબલની કેપેસિટી બહુ વધારે છે, એની રેન્જ બહુ વધારે છે, એટલે ડબલ લીધું છે. એટલે ઇન્ટીજરમાં હોય તો ખોટું રિઝલ્ટ આવે. હા, આ તો કેટલું મોટું છે, 13,42,17,728. હા, એટલું મોટું રિઝલ્ટ આવેલું છે. બટ ડબલ કેન હોલ્ડ. ડબલ જે છે એમાં તમે એટલું રિઝલ્ટ હોલ્ડ કરી શકો. એટલે 8 × 8 × એવી રીતે કરો તો કેટલા થાય? આટલા બધા થાય. આપણે 2 લઈએ, 2 એની 10 ઘાત, 1024 આવે. 2ની 10 ઘાત કેટલી આવે? 1024 છે. આવે છે? ખ્યાલ આવે છે? યુ કેન ટેક, તમને મન પડે એ પણ ઓબ્વિયસ છે કે નાના ફિગર જ આવશે આમાં, કે બહુ મોટા ફિગર ન આવે. કારણ કે 8ની 9 ઘાત જો પણ એટલું આવતું હોય, બરાબર, તમે ઊંધું લ્યો તો 10ની 5 ઘાત, 10ની 5 ઘાત એટલે શું થાય? હા, ખ્યાલ છે બધાને? એટલું તો મેથ્સ ભણીને આવ્યા હશો ને? ન આવી ગયું. 3 ઘાત, 10 × 10 × 10. કેમ 0 આવે છે અહીંયા? પર્સન્ટેજ F કરી દઈએ. 0 આવે છે. પર્સન્ટેજ D 0. જોયું? અહીંયા આપણે LF જ રાખીએ અને 10 × 10 × 10 is not working somehow. 10 raised to 2, 1000. આમાં કંઈક પ્રોગ્રામ મારે ફરીથી કરવો પડશે. 10 raised to 2, 10 × 10. 10ની 2 ઘાત કોઈ દિવસ 1000 થાય? હા, કેટલી થાય? 1000, સોરી 100 થાય. ઓકે, આમાં 10માં કંઈક છે ઇશ્યુ. 9ની લઈએ આપણે. 9 × 9, 9 × 9. હવે આમાં સી લેંગ્વેજમાં કંઈક થોડોક પ્રોબ્લેમ થઈ ગયો છે. હું ફરીથી કમ્પાઇલ કરું છું. પ્રોગ્રામ આપણે આને પહેલાં સેવ કરી લઈએ અને પછી ફરીથી બંધ કરીને ચાલુ કરું છું. ક્યારેક કમ્પાઇલેશન જૂનો પ્રોગ્રામ છે ને એ કમ્પાઇલ થાય છે, એટલે આ તકલીફ પડે છે. આપણે fun.c
આવ્યું ને, એટલે મેં પેલા સેવ કરી લઈએ. 81. ઓકે, યસ. 9 ની 2 ઘાત 81. કેટલા આવી ગયા? ઓકે. નાવ નેક્સ્ટ ફંક્શન. પાવર પછીનું કયું ફંક્શન છે જોવો જોઈએ આપણે. સિલેબસ છે જ આપણી પાસે, એમાં જોઈ લઈએ. એબીએસ. એબીએસ ફંક્શન શેના માટે છે? એબીએસ ફંક્શન બહુ સૌથી સિમ્પલેસ્ટ ફંક્શન હોય ને તો એબીએસ છે. ઇટ ગિવ્સ યુ એબ્સોલ્યુટ વેલ્યુ. એબ્સોલ્યુટ વેલ્યુ એટલે કે માઇનસ હોય ને જે કોઈ પણ નંબર, નેગેટિવ નંબર, એને પોઝિટિવ કરી દઈએ, બીજું કાંઈ નથી. હા, નેગેટિવ નંબર વિલ બી કન્વર્ટેડ ટુ પોઝિટિવ નંબર. સાવ ઇઝી છે. પ્રિન્ટ એફ કોઈ પણ નેગેટિવ નંબર આપશું આપણે, /n આપી દો એટલે નીચે આવે. ABS into bracket -10. ABS -10. -8 આપીએ આપણે. સેવ કરતી જાઉં, પાછું સેવ નહીં કરું ને. અરે આમાં ડબલ નહીં હોય, આમાં %d છે. અમુક ફંક્શન ઇન્ટીજર રિટર્ન કરે, અમુક ડબલ રિટર્ન કરે, અમુક ફ્લોટ રિટર્ન કરે. તો આ એબ્સોલ્યુટ વેલ્યુ છે, ઇટ રિટર્ન્સ ઇન્ટીજર એટલે %d -8. તો એને કરી દીધા +8. સિમ્પલ છે, માઇનસને પ્લસમાં ફેરવી નાખે. બરાબર છે. Then we have one more function sqrt /n %d comma rt into bracket 9. હવે કામ કરું પહેલાં આને હું સિલેક્ટ કરી લઉં એટલે તમને સરખું દેખાય. ભૂલી ગઈ હતી. એક એક પ્રોગ્રામ, એક એક ફંક્શન છે ને સેવ કરવું પડશે. આમાં સેવ નથી કરતી, સાચું રિઝલ્ટ નથી આવતું. અરે √9 આપણે 100 આપીએ. it returns square root of any number. હા, પણ ઈ ફ્લોટમાં આવશે square root of any number. square root of 100 આવી ગયું. square root of 100 છે 10. square root of 100 is 10 છે. સ્ક્વેર રૂટ સમજો છો શું કહેવાય ગુજરાતીમાં? વર્ગમૂળ. સ્ક્વેર રૂટ ઓફ 100 ઇઝ 10. પછી શું છે? પછી છે સીલિંગ એન્ડ ફ્લોર. સીલિંગ સમજો છો? સીલિંગ એટલે છત ને ફ્લોર એટલે ધરતી, આપણે જે નીચે, એને શું કહેવાય? ફ્લોર. જમીન ન કહેવાય, એને શું કહેવાય ફ્લોરને ગુજરાતીમાં? ફ્લોર સમજો છો ને? ટાઇલ્સ નીચે પાથરી એને ફ્લોર કહેવાય, ને ઉપર હોય ને છત એને કહેવાય સીલિંગ. તો સીલિંગ ફંક્શનનું શું કામ છે? તો કે સીલિંગ ફંક્શન તમને નિયરેસ્ટ હાઈએસ્ટ ઇન્ટીજર આપે છે. નિયરેસ્ટ હાઈએસ્ટ ઇન્ટીજર એટલે શું જોવો જોઈએ. નિયરેસ્ટ હાઈએસ્ટ ઇન્ટીજર. ઇન્ટીજર સમજો છો? હા, ઇન્ટીજર એટલે કે આ ફંક્શનમાં આપણે 2 આર્ગ્યુમેન્ટ આપવા પડશે.
અહીંયા પોઈન્ટ આપવાનું છે. આમાં પેલા છે ને સેવ કરીને એક આપણે કરીએ, એક ફંક્શન યુઝ કરવું પડશે. આમાં આટલા બધા ફંક્શન એક સાથે યુઝ કરું છું ને એરર આવે છે. તમે લોકો બસ પહેલાં એક કામ કરો, પહેલાં આ 3 ફંક્શન લખી લો, પછી હું કાઢી નાખું છું, પછી એક સિલિંગ ફંક્શન યુઝ કરીશ. કારણ કે આમાં કંઈક બધા મિક્સ કરું છું ને એમાં સરખું થતું નથી. અહીંયા ડેફિનેશન લખવું હોય તો લખી નાખો. રાઇટ અ પ્રોગ્રામ ટુ યુઝ મેથેમેટિકલ ફંક્શન્સ. પહેલાં આ એક સ્ક્રીન પોઝ કરીને 3 ફંક્શન લખી નાખો, પછી આપણે સિલિંગ ને ફ્લોર યુઝ કરીએ. પછી યુઝ કરીએ. આમાં ક્યાંક આ સેવ કર્યું છે ને, હવે નવો જ હું કરીશ ફાઇલ ન્યૂ કરીને, કારણ કે આમાં ઓલરેડી મેં કંઈક લખેલું છે, અથવા તો આ જે સેવ કરેલું છે જે નામથી એના કારણે કંઈક મિસ્ટેક છે. આ લખી લો. આ 3 ફંક્શન બરાબર વર્ક કરે છે. આ લખી લો બરાબર. હવે હું નવી ફાઇલ ખોલું છું. ફાઇલ ન્યૂ, ફાઇલ ન્યૂ, ફાઇલ ન્યૂ. hash include stdio.h hash include math.h void main clear screen printf percentage f comma ceiling 445.35. લુક, હવે આમાં બરાબર આવશે. વોટ ડીડ આઈ સે કે સિલિંગ ફંક્શન રિટર્ન્સ નિયરેસ્ટ હાઈએસ્ટ ઇન્ટીજર. ઇન્ટીજર એટલે શું કહેવાય? પૂર્ણાંક. તો કે 45.25 છે, તો એનો સૌથી નજીકનો પૂર્ણાંક, નજીકનો હાઈએસ્ટ પૂર્ણાંક, તો હાઈએસ્ટ થાય 46 અને લોએસ્ટ થાય 45. સૌથી નજીકનો કયો થાય? તો કે 45 અને 46. એમાંથી મોટો કયો છે? 46. અને નાનો કયો છે? 45. ઓકે, તો ઇટ રિટર્ન્સ નિયરેસ્ટ હાઈએસ્ટ, એટલે સૌથી નજીકનો મોટો પૂર્ણાંક આપે છે. એટલે ઇટ હેઝ રિટર્ન 46 છે. જો એટલું બધું ન સમજાય ને, સાવ સાદી ભાષામાં સમજાવું ને, તો સિલિંગ ફંક્શન છે ને, સિલિંગ ફંક્શન એ તમે જે કોઈ પણ નંબર આપેલો હોય એના પોઈન્ટ પછી ગમે તે નંબર હોય, ગમે તે, આપણે જનરલ એવું હોય ને કે 50ની ઉપર હોય તો નેક્સ્ટ નંબર આવે, 50થી નીચે હોય તો આ નંબર આવે. સિલિંગ ફંક્શન એવું કાંઈ કન્સિડર નહીં કરે. તમે પાછળ ગમે તે આપેલું હોય એ નેક્સ્ટ નંબર જ આપશે, પછીનો જ આપશે. અને ફ્લોર છે એ આ નંબર જ આપશે, બરાબર. એને કહેવાય નિયરેસ્ટ લોએસ્ટ ઇન્ટીજર. નિયરેસ્ટ લોએસ્ટ ઇન્ટીજર. printf FLOOR floor. You can pass any number, suppose 89.96. Try out. હા, આ બધું એક ફંક્શન જ યુઝ થાય છે. આ સિલિંગ જો કર્યું ને એ લખી લો, આમાં એક ફંક્શન જ યુઝ થાય છે. બીજું કરું છું તો પહેલાંમાં એરર આવે છે. એક ફંક્શન જ આમાં, આ કમ્પ્યુટરમાં કે આમાં સીમાં કંઈક પ્રોબ્લેમ છે. એક ફંક્શન જાય. બીજું કર્યું ને તો 2 રિઝલ્ટ ખોટું આવે છે. એટલે એક લખતા જાઓ તમે લોકો. સિલિંગ લખી લો પહેલાં. આ હું કાઢી નાખું છું. છે 46. કે તમે ગમે તે આપેલું હોય. હવે હું 46ની જગ્યાએ કરું છું 85. તો પણ ધ રિઝલ્ટ વિલ બી સેમ. જનરલી ગર્લ્સ આપણે રિઝલ્ટ ફરી જાય ને, આપણે લોકો મેથ્સ ભણીને આવ્યા છો તમે લોકો, તો પોઈન્ટ પછી 50 હોય કે એની ઉપર હોય તો 46 આવે, ને એની નીચે હોય તો 45 આવે. પણ આમાં એવું નથી. સિલિંગ ફંક્શન નેક્સ્ટ નંબર જ આપશે. તમે અહીંયા 5 રાખેલું છે કે 05 રાખેલું છે, 45.05, then also it will return
46. આમાં આજે આપણે F7 કરીએ. જૂના પ્રોગ્રામ્સ આ રન કરે છે. આને હું પાછું સેવ કરી દઉં છું. x.c (46) આવવું જોઈએ. આવ્યું? ખ્યાલ આવ્યો? ધીસ ઇઝ કોલ્ડ સ્ટ્રિંગ ફંક્શન. અને ફ્લોર ફંક્શન છે એ તમે પોઈન્ટ પછી ગમે તે આપેલું હોય ઇટ વિલ રિટર્ન નિયરેસ્ટ લોએસ્ટ, એટલે સૌથી નજીકનો નાનામાં નાનો નંબર. અહીંયા તમે ભલે 45.95 આપો, દેન ઓલ્સો ઇટ વિલ રિટર્ન 45. ખરેખર આપણે 46 આવે ને, ઇટ વિલ રિટર્ન 45. જો આવ્યા 45? ખ્યાલ આવ્યો? હા. ઇન શોર્ટ, તમે ગઈ સિલિંગ ફંક્શનમાં પોઈન્ટ પછી ગમે તે નંબર હશે એ નેક્સ્ટ નંબર જ આપશે, અને ફ્લોર ફંક્શન છે એ પોઈન્ટ પછી ગમે તે નંબર હશે નાનો મોટો, એ જે તમારો નંબર જે છે ઇટ સેલ્ફ 45 હોય કે 95 હોય કે 100 હોય કે 200 હોય કે 500 હોય કે વોટેવર, જે નંબર તમે આપેલો છે એ નંબર જ આપશે. જે પાછળના જે છે પોઈન્ટ પછી એ બધું નીકળી જશે. સાવ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવ્યું. આ એક ફંક્શન મારે સેવ કરીને કરવું પડે છે તો કંઈક સાચું આવે છે. એટલે એ કાયમ એવું ના થાય, પણ આ જે સી લેંગ્વેજની જે છે કમ્પાઇલર એમાં કંઈક એવો ઇસ્યુ છે. પણ બધા ફંક્શન આપણે 5 યુઝ તો કરી જ લીધા છે. જો આર્યું છે power, absolute, square root, ceiling and floor. So guys, in this lecture we have completed mathematical functions. મેં તમને પ્રેક્ટિકલ કરીને બતાવ્યું. આ થિયરીમાં બુકમાં આખું ફંક્શનનું ચેપ્ટર જ છે, અને એ ચેપ્ટર જે છે એમાં એક ફંક્શન વિથ એક્ઝામ્પલ. મારા એક્ઝામ્પલ તમે લખો તો સારું જ છે, પણ મારા ન લખો તો બુકમાં પણ એક્ઝામ્પલ આપેલા જ છે. તો એ એક્ઝામ્પલ સાથે આ બધા જ ફંક્શન એક્સપ્લેન કરેલા છે. તમને જ્યારે બુક મળી જશે ત્યારે હું બધા જ જે ક્વેશ્ચન્સ છે ફંક્શન સહિત એ તમને બુકમાંથી કરાવીશ. લાસ્ટ ટાઈમ કરાવ્યું તો એવી રીતે, એટલે તમને એક્ઝામમાં તકલીફ ન પડે. અને ગર્લ્સ, એક્ઝામમાં જે છે 5મો અને 6ઠ્ઠો ક્વેશ્ચન એ બંને આ લાઇબ્રેરી ફંક્શન્સનો હશે, અને સાવ ઇઝી છે. રોકડા માર્ક છે. 3 ફંક્શન્સ કદાચ લખવાના હશે, ગમે તે પૂછાય એમાંથી. તો બહુ જ ન મૂકી શકાય આપણે એક્ઝામમાં, જરાય સ્કીપ ન કરાય એવું આ ક્વેશ્ચન હશે. તમારે ખાલી એક ફંક્શનનું કાંઈ થિયરી હોય જ નહીં, ફંક્શનનો ઉપયોગ શું છે અને એનું એક્ઝામ્પલ શું છે, એનું રિઝલ્ટ શું છે, બસ આટલું લખી નાખવાનું. 3 ફંક્શન, એટલે આરામથી તમે લોકોને સારા માર્ક્સ આવી જશે. ઓકે, આ વચ્ચે સ્ટાર્ટ થઈ ગયું છે. ઓકે, એટલે અહીંયા આપણે જે આટલા ફંક્શન પૂરા કરે છે લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરમાં કેરેક્ટર ટેસ્ટિંગ ફંક્શન ને પછી સ્ટ્રિંગ હેન્ડલિંગ ફંક્શન્સ. ઓકે, એક લેક્ચર તો જોશે જ એક ટાઈપના ફંક્શન કરવા માટે. આપણે કાંઈ ઉતાવળ પણ નથી, એટલે નિરાંતે કરશું. ઓકે, ટેક કેર, ગુડ બાય.